મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નહીં આવવા દેતા। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે। મિત્રો તમે જ્યારે પણ માતાજીને અથવા તો તમારા દેવી દેવતાઓને જ્યારે શ્રીફળ વધેરો છો અને ત્યારે જો તે શ્રીફળ ઊભું ફાટે છે તો એને બહુ શુભ માનવામાં આવે છે। એટલે કે જો શ્રીફળ વધેરતી વખતે તે ઊભું ફાટે છે તો આપણે તેને એક શુભ સંકેત માનીએ છીએ। સાથે આપણે એવું પણ માનીએ છીએ કે માતાજી છે એ આપણાથી પ્રસન્ન થઈ ગયા છે। આથી આપણે નારિયેળ ઊભું ફાટવાના સંકેત વિશે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ। અને જો તમારે પણ ક્યારેય શ્રીફળ ઊભું ફાટ્યું હોય તો કમેન્ટમાં જય ગોગા મહારાજ જરૂર લખજો। મિત્રો માતાજીના મંદિરે અથવા તો માતાજીના મઢે કે પછી કોઈ પણ દેવી દેવતાના મંદિરે આપણે શ્રીફળ વધેરવા માટે આપણે ગયા હોઈએ તો એ ઊભું ફાટે છે તો એનું કારણ શું હોઈ શકે છે? શું માતાજી આપણને કંઈ કહેવા માંગે છે? શું તે કોઈ સંકેત આપવા માંગે છે? તો મિત્રો આજે આપણે આ વિષય ઉપર વાત કરીશું કે શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થઈ શકે છે। મિત્રો આપણે આપણું ધારેલું કામ સફળ થાય એ માટે આપણે આપણા દેવી દેવતાઓને અથવા તો માતાજીની માનતા રાખીએ છીએ અને એની સાથે જ આપણે મંદિરે શ્રીફળ લઈને જઈએ છીએ। પણ મોટાભાગના શ્રીફળ છે એ આડા જ ફાટતા હોય છે। પણ જો જ્યારે શ્રીફળ ઊભું ફાટે છે તો એને બહુ શુભ સંકેત માનવામાં આવે છે। શ્રીફળનું ઊભું ફાટવું એનો અર્થ એવો થાય છે કે માતાજી અથવા તો તમારા ઈષ્ટદેવ છે એ તમારી ઉપર ખૂબ જ રાજી અને પ્રસન્ન થઈ ગયા છે। તમે જે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય તો એ તમારો સંકલ્પ છે એ આપના દેવી દેવતા પૂરો કરે છે અને તમારા ધારેલા કામ નિર્વિઘ્ને પૂરા થાય છે। એટલે મિત્રો શ્રીફળનું ઊભું ફાટવું એ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। તેમજ મિત્રો બીજી એક વાત એટલે કે બીજી એક માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતાને કે પછી તમારા ઈષ્ટદેવનું નામ લઈને શ્રીફળ વધારવામાં આવે અને કદાચ શ્રીફળ બગડેલું નીકળે તો ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે એ અશુભ માનવામાં આવે છે અને માતાજી અથવા તો કોઈ દેવી દેવતા આપની ઉપર પ્રસન્ન નથી એવું એ લોકો માની લેતા હોય છે અને એને કારણે ધારેલું કામ છે એ સફળ થતું નથી। તો આ માન્યતા છે એ બિલકુલ ખોટી છે અને ભ્રામક છે। તો મિત્રો આવી માન્યતાથી કોઈએ ગેરમાર્ગે દોરાવવું નહીં। શ્રીફળ જો બગડેલું નીકળે તો એમાં આપના ભાગ્ય સાથે કોઈ લેવા દેવા નથી। એ તો ફળ છે, અમુક ફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતું હોય ત્યારે જ કોઈ જીવજંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે। તો આને અપશુકન માનવું નહીં। માતાજીમાં અને ભગવાનમાં આપને પૂર્ણ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ હોય અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે ભગવાનનું નામ લઈને જો શ્રીફળ વધેરો છો અને જો એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય છે એને ભગવાન પૂરું કરે છે। આથી આપણે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ। ભગવાન અને માતાજી એ આપના માતા પિતા જેવા જ છે અને આપણે સૌ એમના સંતાનો છીએ। એ તો આપનું 24 કલાક રક્ષણ કરે છે। તો આવા માતા પિતા પોતાના સંતાનોનું હિત ક્યારેય નહીં કરી શકે, પોતાના બાળકો ઉપર ક્યારેય કોપાયમાન થાય એ તો તદ્દન ખોટી વાત છે। એટલે મિત્રો આવી કોઈ માન્યતામાં તમારે ફસાવવું જોઈએ નહીં અને મનમાં ખોટી શંકાઓ રાખવી નહીં। તેમજ જો તમે નવું શ્રીફળ લાવો છો તો એના છોતરા તમારે હાથથી જ કાઢવા જોઈએ। એમાં તમારે પગથી ટેકો આપીને છાલ ઉખેડવી ના જોઈએ। આવું કરવાથી માતાજી કોપાયમાન થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી। તેમજ તમે જ્યારે શ્રીફળના છાલા ઉખેડો છો ત્યારે તેની ઉપર ચોટલી અચૂક રાખવી જોઈએ। જો તેમાં ચોટલી ના રહે તો તે શ્રીફળને ખંડિત માનવામાં આવે છે અને આવું શ્રીફળ વધેરવાથી અપશુકન થાય છે અને માતાજી આપનાથી રિસાઈ જાય છે અને તે પ્રસન્ન થતા નથી।
આથી જ્યારે પણ આપણે નવું શ્રીફળ લાવીએ છીએ તો એના છાલા ઉતારતી વખતે હંમેશા આપણે તેની ચોટલી રાખવી જોઈએ, અને જો એ શ્રીફળ વધેરતી વખતે ઊભું ફાટે છે તો બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમજ મિત્રો, કાળો દોરો છે એ આપણા જીવનમાં બહુ જરૂરી હોય છે, અને કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. મિત્રો, આ વિડીયોમાં તમને કાળા દોરાના ગુણધર્મો અને તેના ફાયદા અને ગેરફાયદા અને તેને લગતી સાચી અને સચોટ માહિતી જાણવા મળશે. મિત્રો, આજે હું તમને કાળા દોરાનો ઉપાય શા માટે કરવો એ જણાવવા જઈ રહ્યા છીએ. તેમાં તમે થોડીક ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો. તમે તમારા વૃદ્ધો પાસેથી અને વડીલો પાસેથી ઘણીવાર આ વસ્તુ સાંભળી હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ના જવું જોઈએ. કાળા કપડાને અશુભ માનવામાં આવે છે, પરંતુ મિત્રો, જ્યારે નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકને કોઈને નજર ન લાગે એટલા માટે કાળા દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. કાળો દોરો, કાળા તલ અને કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે કરીએ છીએ. તેમજ નાના બાળકોને નાનપણમાં કમરે કંદોરો પણ બાંધવામાં આવે છે. તેમજ આપણે આપની આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કપાળની ડાબી બાજુએ કાળું ટીલું કરવામાં આવે છે. નાનપણથી જ માતા હોય અથવા તો દાદી હોય કે પછી આપણા નાની હોય, એ બધા જ પોતાના બાળકના શરીર ઉપર કાળો દોરો બાંધે છે. અને આપણા બાળકોની વાતો તો ઠીક, પણ ખુદ ભગવાન રામ અને શ્રીકૃષ્ણને ખરાબ નજરથી બચાવવા માટે સુરદાસજી અને તુલસીદાસજીએ પણ શ્રીકૃષ્ણના નાનપણના વર્ણનમાં કાળો દોરો બાંધવાનું વર્ણન કર્યું છે. તો આ કાળો દોરો બાંધવાનો ઉપાય આજકાલનો નથી, પણ ખૂબ જ પૌરાણિક યુગો પહેલાથી આ વસ્તુ પ્રચલિત છે. પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ કાળો દોરો છે એ શું કામ બાંધવામાં આવે છે. ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે, પણ ખરેખર એવું નથી. કાળો રંગ એ નજર લગાડવા વાળાની એકાગ્રતાનો ભંગ કરી દે છે, જેના કારણે ઉર્જાયુક્ત વ્યક્તિ છે એ પ્રભાવિત થઈ શકતા નથી. આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આપણું શરીર છે એ પંચતત્વોથી બનેલું છે. તેથી આપણને કોઈને નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે, અને જ્યારે આપણે આપણા શરીર ઉપર કાળો દોરો બાંધીએ છીએ અત્યારે આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી લે છે. આજકાલ તમે ઘણી છોકરીઓને પણ કાળો દોરો પહેરતા જોયો હશે, અને ઘણા છોકરાઓ પણ આ દોરો પહેરે છે. આ કાળો દોરો બાંધવાથી ખરાબ નજરવાળાઓથી આપણને દૂર પણ રાખે છે, અને અમુક છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપમાં પણ પહેરે છે. હવે આનું બીજું પણ એક કારણ છે કે કાળો દોરો શા માટે પહેરવામાં આવે છે. આપણા શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો પૂર્ણ વસ્ત્રહીન હોવું એ દુર્ભાગ્યનું સૂચન માનવામાં આવે છે, અને એવું પણ કહેવામાં આવે છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્રો છે એ ક્યારેય ઉતરવા ન જોઈએ, પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હો, કપડાં બદલવાના કારણથી ઉતારી રહ્યા હોય કે પછી કોઈ બીજા કારણસર પણ આ વસ્તુ ન કરવી જોઈએ. આ કાળો દોરો તમને પૂર્ણ વસ્ત્રના રૂપથી બચાવી શકે છે, અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત પકડી લે છે. એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે. જ્યારે તમે સ્નાન કરવાના સમયે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલું ન હોય તો પણ આ દોરો તમારી રક્ષા કરે છે. અને તંત્ર વિધિ અનુસાર જો તમે રેશમી અથવા તો સુતરાઉ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા તો રવિવારની સાંજે મંદિરમાં જઈને 9 નાની નાની ગાંઠો બાંધીને પછી ભૈરવ દાદાનો સિંદૂર ચોપડીને તમે આ દોરાને પોતાના પગમાં બાંધી શકો છો, અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજો ઉપર પણ બાંધી શકો છો. આથી તે તમારા ઘરમાંથી નકારાત્મકતાને હંમેશા માટે દૂર કરી દેશે. એટલું જ નહીં પણ મિત્રો, ખરાબ શક્તિઓથી પણ તમને અને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખી શકે છે. તેમજ શરીર ઉપર કાળો દોરો
બાંધવો એ ફક્ત ખરાબ નજરને રોકવા માટે નહીં પણ તમારા શનિ ગ્રહને પણ મજબૂત કરે છે, કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે છે. જો વ્યક્તિ કાળા રંગના દોરાને મંત્રીને પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે. તો આપણે તેને પહેરવો એ બહુ યોગ્ય માનવામાં આવે છે. આના માટે તમે કોઈ પણ શનિવારે 1.25 મીટર કાળો દોરો લઈ શકો છો અને પછી તમારા ડાબા હાથમાં તેને લઈને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો અને તેના પછી એક દીવો પ્રગટાવીને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસીને શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં તો નથી આવતી તો શનિ યંત્ર સાથે આપણે આ કાર્ય કરી શકીએ છીએ. હનુમાનજીની સામે તમે બેસીને સરસવના તેલનો દીવો પ્રગટાવીને આપને ઓમ શનેશ્વરાય નમઃ આ રીતે 108 વાર આ મંત્ર બોલીને આ દોરાને તમારે સિદ્ધ કરી લેવાનો છે. હવે તમારે આ દોરામાં 9 ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં દોરો બાંધી દેવાનો છે. તેમજ જો પુરુષ હોય તો જમણા હાથમાં અથવા તો જમણા પગમાં અને સ્ત્રી હોય તો ડાબા હાથમાં અથવા તો ડાબા પગમાં આ દોરો બાંધી દેવો જોઈએ. હવે તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની તકલીફથી તમે હેરાન થાવ છો તો એ તમારી તકલીફ છે એ જલ્દી દૂર થઈ જાય છે અને આ દોરો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ બહુ ઉપયોગી થાય છે. તેમજ જો તમે કોઈ ભૂત પ્રેતના પડછાયાથી ડરતા હો તો જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો આનાથી પણ તમને રક્ષણ મળી શકે છે. અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને કોઈ ઢોંગી બાબા તમને કોઈ વસ્તુ આપે છે જેમ કે ચોકલેટ કે કોઈ પણ અનાજના દાણા તમને આપે છે અને એ વસ્તુ તમે એકવાર હાથમાં લઈ લો છો તો એ જેમ કહે એમ જ તમે કરવા લાગો છો. મતલબ કે તે ઢોંગી બાબાઓ સાવ ખોટા જ હોય છે. અને જો પછી જ્યારે તમે ઘરે જાઓ છો અને તમે આખું અલગ જ વર્તન કરવા લાગો છો, મતલબ કે તમે બધા સાથે સરખી રીતે વર્તન નથી કરતા, તમને બહુ ગુસ્સો આવવા લાગે છે, તમે માતા પિતાનું અપમાન કરવા લાગો છો અને તમે ઘરે પણ રાત્રે મોડા આવો છો, મતલબ કે તમે જે વસ્તુ કરો છો એમાં તમને કોઈ પણ જાતનું ભાન રહેતું નથી. આથી આ બધું આમાં ઢોંગી બાબાના લીધે જ થતું હોય છે. પણ જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો એ તમને આવા બધા ઢોંગી બાબાથી બચાવી લેશે અને તમને કોઈનો ખરાબો પડછાયો છે એ તમારી ઉપર પડવા નહીં દે. તેમજ મિત્રો કાળા દોરાની સાથે તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકો છો. જેમ કે સવારે જ્યારે તમે જાગો છો તો એકવાર હનુમાન દાદાનું નામ તમારે લેવું જોઈએ. પછી તમારે નાહી ધોઈને પૂજાપાઠ કરતી વખતે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. પછી જ્યારે સાંજે જ્યારે તમે આરતી કરો છો ત્યારે પણ તમારે હનુમાન ચાલીસા બોલવી જોઈએ. આ ઉપરાંત હનુમાન ચાલીસાથી આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમજ દાદા આપણને ખરાબ શક્તિથી પણ બચાવે છે. હનુમાન ચાલીસા બોલવી એ બહુ શુભ માનવામાં આવે છે. આનાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ કોઈની ખરાબ નજર આપના ઘરમાં લાગતી નથી. આથી આપણે હનુમાન ચાલીસાના પાઠ તો જરૂર કરવા જોઈએ. તેમજ આ કાળો દોરો પણ બાંધી દેવો જોઈએ. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. એનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે. જમણા પગના અંગૂઠામાં જે કોઈ પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો આ કાળા દોરાથી ચમત્કારિક ઉપાયો પણ કરી શકાય છે. આ કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કાળો દોરો છે એ આપણે ગમે તે દિવસે પહેરી શકીએ છીએ, કારણ દોરાના ઘણા બધા ઉપાયો આપણે કરી શકીએ છીએ. પહેલો ઉપાય એ છે કે બજારમાંથી રેશમી અથવા તો સુતરાઉ કાળા દોરો લઈને આપણે કોઈ પણ શનિવારે અથવા તો મંગળવારે આ કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈને પછી આ કાળા દોરામાં 9 નાની નાની ગાંઠો બાંધી દેવાની છે અને આની ઉપર હનુમાનજીના પગનો સિંદૂર લગાવવાનો છે અને પછી ઘરે લઈ જઈને આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાનો છે અને તમે ઈચ્છો તો તેને તમારા કબાટ ઉપર પણ
બાંધી શકો છો અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દીથી માલામાલ થઈ શકો છો। તમારે આ કાળા દોરાને પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ છો ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવતી વખતે તમારે ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે અને આ ઉપાય તમે અઠવાડિયાના કોઈ પણ વારે કરી શકો છો। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય લક્ષ્મી માં।